બગદાણાના બખેડા મામલે ગાંધીનગરથી મોટા સમાચાર। કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી। બગદાણા ધામના સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની માંગ કરવામાં આવી। એસઆઈટીનું ગઠન અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ કરાઈ। પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાની હાજરીમાં રજૂઆત કરવામાં આવી। સરકારે યોગ્ય રીતે તપાસ થવાની ખાતરી આપી હોવાનું પણ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું। આ કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી, કોઈ પણ સમાજ વિશે કોઈ ટિપ્પણી ન કરશો તેવું પણ હીરાભાઈ સોલંકીએ કહ્યું। બગદાણા ધામના સેવક નવનીતને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ। કોળી સમાજ પર વધેલા હુમલાઓની સીએમને રજૂઆત કરી। ઉમેશ મકવાણાએ કહ્યું, સેવક પર હુમલો કરનારની ધરપકડ નથી કરવામાં આવી। આ બાબતને રાજકારણ સાથે ન જોડી શકાય। અસામાજિક તત્વો સામેની કોળી સમાજની આ લડત હોવાનું પણ ઉમેશ મકવાણાએ કહ્યું। મંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી। સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી। પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં। નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે। એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી। મુખ્યમંત્રી સાથે હીરાભાઈ સોલંકીની અને કોળી સમાજની બેઠક પૂર્ણ થઈ છે। આપણી સાથે હીરાભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। ખાસ મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ બેઠક મળી હતી જે હાલ પૂર્ણ થઈ છે અને હીરાભાઈ સાથે સીધા જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું। હીરાભાઈ અને કોળી સમાજના અન્ય આગેવાનો પણ આ બેઠકની અંદર। હીરાભાઈ, શું વાતચીત થઈ બેઠકની અંદર અને ભાઈ મુખ્યમંત્રી સાહેબ સાથે આ ચર્ચા અમારી થઈ છે કે ભાઈ 15 ધારાસભ્ય સહિત અને સાંસદો સહિત અમે જે રજૂઆત મુખ્યમંત્રી સાહેબને કરી છે અને અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી જશે અમને। તપાસ ક્યાં કોને સોંપવામાં આવે, કઈ રીતે તપાસ થાય એ વિષય મુખ્યમંત્રી સાહેબનો છે, અમારા હર્ષભાઈ સંઘવી સાહેબનો છે અને અમને એવું લાગે છે કે આ મુદ્દા પર જે સાચું હશે એ બહાર આવશે। અત્યાર સુધી શું લાગ્યું તમને જે પ્રકારની તપાસ થઈ, ખાસ સમાજના આગેવાનો અને તમે આ ઘટનાક્રમની અંદર જોડાયા ત્યાર પછી તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે, નથી થઈ રહી? શું તમને લાગ્યું જેના કારણે ગાંધીનગર સુધી પહોંચવું પડે? ના, આ સમાજના પર આવો એક આઘાત જેવો એક પ્રશ્ન બન્યો છે ત્યારે એની લાગણી હતી કે ભાઈ સમાજના વડીલો, સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યશ્રીઓ, બધા લોકો જે કઈ વાત છે એ વાત ઉપર સુધી મૂકવા માટેની વાત હતી એટલે એ વાત અમે અહીંયા સુધી। ક્યાં સુધીમાં કોઈ ડેડલાઈન આપી છે? કોઈ એવી ડેડલાઈન, આ તો તપાસનો વિષય છે અને તપાસ થશે। છેલ્લો પ્રશ્ન, એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આ તો જ્ઞાતિગત રાજકારણની વાત છે અને તેના કારણે આ પ્રકારનો ઉહાપો મચાવવામાં આવી રહ્યો છે। આપના માધ્યમથી હજુ એકવાર સ્પષ્ટતા કરું કે કોઈ રાજકીય દાવપેચ નથી, કોઈ સમાજ ટુ સમાજની આ વાત નથી। આ ન્યાય અને અન્યાયની લડાઈ છે। સામાજિક અસામાજિક લોકો દંડ મળે, અસામાજિકના સામે આ લડાઈ છે અને એને અમને ન્યાય મળે। હીરાભાઈ સોલંકી કહી રહ્યા છે કે આ કોઈ સમાજની અથવા જ્ઞાતિગત લડાઈ નથી, પરંતુ આ ન્યાયની લડાઈ છે અને સમાજને ન્યાય મળે તે માટે તેઓ આ લડત જે છે તે ચલાવી રહ્યા છે। તમામ એ કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો અહીં પહોંચ્યા છે, એ નેતાઓ પણ અહીં પહોંચ્યા છે, આગેવાનો પણ પહોંચ્યા છે કે જેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। માંગ કરવામાં આવી છે કે ડીઆઈજી કક્ષાના પોલીસ અધિકારી છે
તેમના રાહબરી હેઠળ તેમના નેતૃત્વમાં આ સમગ્ર ઘટનાક્રમની તપાસ સોંપવામાં આવે અને ન્યાયિક તપાસ થાય તે દિશાની અંદર માંગ જે છે તે કરવામાં આવી છે. થોડા સમયમાં સંભવિત રીતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. ઉમેશ મકવાણા છે આપના, તેઓ ધારાસભ્ય છે. ઉમેશભાઈ, શું બેઠકની અંદર ચર્ચા થઈ? આજે માનનીય પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આજે અમારા કોળી સમાજનું જે પ્રતિનિધિ મંડળ હતું, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, અમારા કેન્દ્રીય મંત્રી અને અમારું ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ એ મુખ્યમંત્રીશ્રીને મળ્યા છે. ખાસ કરીને જે ગુજરાતમાં કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાં એની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. ખાસ કરીને જે બગદાણામાં જે ઘટના બની છે એના મુખ્ય આરોપી હજી સુધી એની ધરપકડ કરવામાં નથી આવી. એટલે બધી રજૂઆત માનનીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ગમે તેવો આરોપી છે એને છોડવામાં નહીં આવે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. દરેકને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. બગદાણા વાળી ઘટનામાં શું માંગ કરાય? મુખ્યત્વે કયા લેવલ પર તપાસ થાય અને જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ માયાભાઈના દીકરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે દિશામાં શું રજૂઆત થઈ? ચોક્કસ અમારા સમાજના સૌ આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક માહિતગાર કર્યા છે કે જેને ફરિયાદી છે એને જે નામ આપ્યા છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે જે કોઈ વ્યક્તિ આમાં હુમલો કરનાર અને કરાવનાર વ્યક્તિ જે કોઈ હોય એની યોગ્ય દિશામાં તપાસ કરી અને વહેલી તકે આની ધરપકડ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કોઈ પણને છોડવામાં નહીં આવે. અચ્છા ઉમેશભાઈ, એક તર્ક એ બતાવો કે એ પ્રકારનો પણ બાબત સામે આવી રહી છે કે ભાઈ આ તો જ્ઞાતિગત રાજકારણ જે છે તેના કારણે આ સમગ્ર મુદ્દો ઉપજાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા ટિકિટ માટે દાવેદાર થયા અને તેઓ ત્યાં ટિકિટ ન માંગે, કોળી સમાજનું જ ત્યાં પ્રભુત્વ અથવા તો તેના ધારાસભ્યને કે ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ સમગ્ર વિવાદ જે છે તે ઉભો કરવામાં આવ્યો. આ મુદ્દે આપ શું કહો છો? કારણ કે આપ પણ એ સમાજમાંથી આવો છો, તે સમાજના આગેવાન. નહીં, આ ટિકિટને અને આ મહુવાની ઘટનાને કાંઈ લેવા દેવા નથી. જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને આ હુમલાને કોળી સમાજ ચાખી લેવાના મૂડમાં જ નથી. એ પછી કોઈ પણનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કે મુંબઈના ધારાસભ્યનો દીકરો હોય, જ્યારે કોળી સમાજના ઉપર, આગેવાનો ઉપર આવા હુમલા થાય છે ત્યારે ચોક્કસપણે સૌ કોળી સમાજના અમારા ધારાસભ્ય, સાંસદો, મંત્રીશ્રીઓ એક થઈ અને ચોક્કસ સરકારમાં અમે રજૂઆત કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. આમાં કોઈ ડેડલાઇન આપી છે કે ભાઈ આટલા સમયમાં તમે આ પ્રકારની તપાસ સોંપો અથવા ન્યાય અપાવો, એવી કઈ? નજીકના સમયમાં તે આના જે કોઈ આરોપીઓ છે જેને હુમલો કરાયો છે એ જેલના સળિયા પાસે રહેશે. ચોક્કસ. ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે બોટાદથી અને તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા, હાજર રહ્યા હતા. તેમનો એ પ્રકારનો દાવો છે કે મુખ્યમંત્રીએ એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે કે જે પણ ગુનેગાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગત મેળવીએ સહયોગી વિકાસ પાસેથી. વિકાસ, ઘણા દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો. કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. બિલકુલ, અહીંયા એક બાબત સ્પષ્ટ થઈ છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. બે બાબત. એક તો એમણે કહ્યું હતું કે પીઆઈની બદલી થઈ જવી જોઈએ, તુરંત જ બદલી થઈ ગઈ ને એ જ સમયથી એ જ ત્યાં હનુમાન હોસ્પિટલની બહાર એમણે કહ્યું હતું કે તમામ કોળી સમાજના આગેવાનોએ સોમવારે ગાંધીનગર આવવું પડશે, ગમે તે થઈ જાય. અને આજે આપણે જોયું કે કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો એ પણ અહીંયા પહોંચ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી એનો પણ સમાવેશ થાય છે. એ તમામે આજે રજૂઆત કરી. બે મંત્રી, એક તો કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકી, આ તમામે લગભગ અડધો કલાક સુધી સીએમ સાથે સંવાદ કર્યો હતો. અને પહેલો મુદ્દો એ હતો કે છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના જે આગેવાનો છે કે યુવાનો છે એમના પર હુમલાની ઘટના સતત વધી રહી છે, એ અટકવી જોઈએ. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો કે જે ચર્ચામાં રહ્યો અને એ છે બગદાણાના સેવક નવનીતભાઈ. આખરે એમના પર કેમ હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરનાર આરોપી, એ લોકો મુખ્ય આરોપીને એ માને છે જયરાજ આહિરને. એવું કહી રહ્યા છે કે જયરાજ આહિરે જે હડતા છે, જયરાજ આહિરે જ આ સમગ્ર આખો કાંડ કર્યો છે, એટલે જયરાજ આહિર સામે કાર્યવાહી થવી જોઈએ, એમની પૂછપરછ થવી જોઈએ.
તપાસો થવી જોઈએ, પોલીસ આમાં કાચું કાપી રહી છે, આ પ્રમાણેની રજૂઆત આજે મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. જે સમાચાર મળ્યા છે, લગભગ અડધો કલાક સુધી મુખ્યમંત્રીએ આ તમામ સાથે સંવાદ કર્યો છે અને એનો એક જ સૂર એ છે, હીરાભાઈ સોલંકી બહાર આવ્યા અને એમણે કહ્યું કે આખા પ્રકરણમાં અલગથી એસઆઈટીનું ગઠન થવું જરૂરી છે અને સાથે સાથે આઈજી લેવલના કોઈ રેન્ક અધિકારી હોય એમને તપાસ સોંપવામાં આવે, એ રજૂઆત કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનો તરફથી. આ તમામ લોકો કોઈ ધારાસભ્ય કે પછી સંસદ સભ્ય કે પછી મંત્રી કે કેન્દ્રીય મંત્રી તરીકે નહીં, પણ કોળી સમાજના આગેવાન તરીકે ત્યાં મળવા માટે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ સામે આશ્વાસન આપ્યું છે કે આમાં યોગ્ય તપાસ, તટસ્થ તપાસ કરવામાં આવશે અને આવનારા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. અને તમે જુઓ કે જે રીતે ઘેરાબંધી કોળી સમાજના આગેવાનોએ કરી છે, એટલે કે એમને પણ લાગી રહ્યું છે કે નવનીતભાઈની વાત સાચી છે, પોલીસે આમાં યોગ્ય તપાસ કરી નથી, પોલીસ આમાં કંઈક કાચું કાપી રહી છે. એટલા માટે તમે જો કે લાંબા સમય બાદ આપણને જોવા મળ્યું કે પક્ષાપક્ષીથી દૂર રહી કોળી સમાજ સાથે સંકળાયેલા તમામ નેતાઓ, એ પછી ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે પછી આપ પાર્ટીમાં હોય, ત્રણે ત્રણ એક છત્ર હેઠળ આવ્યા, બધા ગાંધીનગરમાં એકઠા થયા અને પોતાની વિચારધારા જે પણ પક્ષ જે પણ ભૂલીને સમાજ માટે આગળ આવીને રજૂઆત કરી છે. અને હવે જે આ બોલ છે એ હવે ગાંધીનગર કોર્ટમાં એટલા માટે પહોંચ્યો છે કારણ કે હવે શું ત્યાંથી કોઈ એસઆઈટીના ગઠનના આદેશ આપવામાં આજ સાંજ સુધીમાં આવે છે કે કેમ, એના પર નજર રહેશે. અમારા સહયોગી નિકુંજે હીરાભાઈને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે શું કોઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે ખરા, તો એમણે એ બાબતે ના પડી કે ના, તપાસ શું થતી રહે છે, કોઈ ડેડલાઇન નથી. પણ એમની જે રજૂઆત છે કે એસઆઈટીનું ગઠન થવું જોઈએ, હવે શું એ કરવામાં આવે છે કે કેમ એના પર નજર છે. પણ એક બાબત નક્કી છે કે કોળી સમાજની એકતા આજે ગાંધીનગરમાં જોવા મળી છે. હમણાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના લોકો એક પ્રમાણે એકતાનો શક્તિનો જે પરચો આપી રહ્યા છે, એમાં હવે કોળી સમાજનો પણ ઉમેરો થઈ ચૂક્યો છે અને દર્શાવે છે કે જો સમાજ એકઠો થઈ જાય, સમાજના આગેવાનો જો સમાજ માટે કાર્ય કરતા રહે તો આવી ઇમ્પેક્ટ પણ આવતી રહે છે. હવે આખા પ્રકરણમાં નવનીતભાઈનો પહેલાથી જ એમનો આ ખૂબ જ ગંભીર આરોપ એ છે કે જયરાજ આહિર એ જ મુખ્ય કરતા છે, એમણે જે મને માર મરાવડાવ્યો છે, મારી સાથે મારા પર ગંભીર હિચકારો હુમલો થયો છે. હવે એ પ્રકરણમાં શું પોલીસ સીડીઆર તપાસશે, જયરાજ આહિરની એમની પૂછપરછ કરશે ખરા, સાથે સાથે એ જે તે વિસ્તારનું જે 29 ડિસેમ્બરનો જે આખો બનાવ હતો એ વિસ્તારના લોકેશનમાં શું જયરાજ આહિર ટ્રેક થાય છે કે કેમ, એના પર નજર રહેશે. બીજી સૌથી મહત્વની બાબત એ કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે જે નાયબ મુખ્યમંત્રી, એમની સાથે મુલાકાત થવાની હતી પણ એમના પહેલાથી શેડ્યુલ કાર્યક્રમ હતા, એટલા માટે જ હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ શકી નથી. પણ શક્યતા એ પણ છે કદાચ આજે રાત્રે હર્ષભાઈ સંઘવી સાથે આ કોળી સમાજના નેતાઓની, એમના આગેવાનોની કોઈ બેઠક થઈ શકે છે અને ત્યારબાદ કોઈ આદેશ આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. નજર રહેશે કે શું આમાં એસઆઈટીનું ગઠન થાય છે, તપાસ કોને સોંપવામાં આવે છે અને આખું આ પ્રકરણ કોઈ નવો જ વળાંક લે છે કે પછી હવે કઈ ચલો સમાજ સાથે બેઠક થઈ ગઈ, સીએમ સુધી રજૂઆત થઈ ગઈ, પછી આ મામલો શાંત પડી જાય છે, સમાધાન થઈ જાય છે કે પછી કોઈ નવું ચેપ્ટર આમાં ઉમેરાય છે, એના પર નજર બની રહેશે. પરંતુ એક વાત નક્કી છે કે આ આખા પ્રકરણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. બીજી બાબત, આજે હીરાભાઈ સોલંકીએ પણ સ્પષ્ટ કર્યું કે ભાઈ અમે કોઈનો દાવ લેવા નથી માંગતા, ના અમે કોઈ રાજ રમત રમી રહ્યા છે. કારણ કે ઘણી બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે જો ભાઈ જયરાજ આહિરને ગોંડલથી તો ટિકિટ ના મળે, કદાચ મહુવાથી આવે, રાજુલાથી આવે, તળાજાથી આવે, આવા પ્રકરણ શું થાય, આવી કોઈ એક રણનીતિ તૈયાર થાય, એના માટે જયરાજ આહિરને કાપવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે, એનો પણ આજે ઉલ્લેખ એમણે કર્યો. સીધી રીતે નહીં પણ આડકતરી રીતે કહ્યું કે અમે કોઈ રાજરમત નથી રમી રહ્યા, કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી, આ ફક્ત ને ફક્ત કાયદો વ્યવસ્થાની, ન્યાયની વાત છે. હવે આ ન્યાય ક્યાં જઈને કેવો મળે છે એના પર નજર રહેશે. ભાવિકા. બિલકુલ વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો હીરા સોલંકીએ કહ્યું કે અસામાજિક તત્વો સામેની આ કોળી સમાજની લડત કોઈ સમાજ વર્સિસ સમાજની લડત નથી તેવું પણ જે પ્રકારે કહ્યું. એસઆઈટીનું ગઠન અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી કોળી સમાજના નેતાઓએ માંગ કરી. સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો. બગદાણાનો જે સમગ્ર બખેડો ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો